સમાચાર સાથે તો વૈશ્વિક કોટનની સરખામણીએ ભારતીય કોટન ઘણું સસ્તું છે એવું CAI એટલે કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં જાણવા મળ્યું છે. વિવિધ દેશોથી થતી કોટનની આયાત અહીંયા આપણને ઘણી મોંઘી પડી રહી છે, સામે ભારતીય જે કોટન છે એ ઘણું સસ્તું પડી રહ્યું છે. આ અંગે આપણી આ સાથે જ કોટનના આઉટલુકને લઈને પણ આપણે ચર્ચા કરવાની છે. આ ચર્ચા કરવા માટે CAIના પ્રેસિડેન્ટ અતુલ ઘણાત્રા સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. અતુલ સર, સ્વાગત આપનું CNBC બજારમાં અને વેરી ગુડ ઇવનિંગ. ખાસ કરીને તમારી પાસેથી પહેલાં એ સમજવું છે કે ભારતની અંદર અત્યારે જે પ્રકારે આપણને આયાતી કોટન આવતું દેખાઈ રહ્યું છે, બજાર ભાવ જે બહારના કોટન છે એના વધારે છે અને ભારતીય કોટનના ભાવ થોડા ઓછા છે. કઈ રીતે ઇન્ડસ્ટ્રી આને અત્યારે ટેકલ કરી રહી છે? ગુડ ઇવનિંગ નિલેશભાઈ. સાહેબ, હમણાં જે ઇમ્પોર્ટેડ કોટન આવે છે ને એના આપણે ભાવ પકડીએ તો 11% ડ્યુટીના જો ભાવ પકડીએ તો બ્રાઝિલ કોટન લગભગ 62 to 63,000 નો ભાવ પડે છે અને ઓસ્ટ્રેલિયન કોટન જે બહુ સારી ક્વોલિટી હોય છે એ મંગાવો તો એનો ભાવ પડે છે 67,500. એટલે આ જે ભાવ છે 11% ડ્યુટી પકડીને છે. જો ડ્યુટી ના પકડો તો પણ ઓસ્ટ્રેલિયન કોટન આજે 60,000 રૂપીસનો ભાવ છે. તો ઇમ્પોર્ટેડ કોટન ડ્યુટી પકડીએ તો 62,000 થી 67,000 નો ભાવ છે પર કેન્ડીની. એની સામે હમણાં ઇન્ડિયન રૂ 55,000 રૂપિયા એટલે લગભગ 10,000 રૂપિયા કેન્ડી સસ્તું વેચાઈ રહ્યું છે. અને એકચ્યુઅલી આ મિલો માટે બહુ સારું છે. સસ્તું રૂ મળે છે એટલે મિલોનું કન્ઝમ્પશન પણ વધશે અને પ્રોડક્શન પણ વધશે એવું દેખાઈ રહ્યું છે, જે ઇન્ડિયન સ્પિનિંગ મિલ માટે સારું છે. જી નિલેશભાઈ. જી અતુલજી, આપણે સાચું કહ્યું કે ભારતીય સ્પિનિંગ મિલ માટે ઘણું સારું છે કે અહીંયાથી આપણને જે કપાસ છે, ભારતીય કપાસ થોડુંક સસ્તું મળી રહ્યું છે. પરંતુ અહીંયાથી વૈશ્વિક જે કોટન માર્કેટ છે ત્યાં અત્યારે શું પરિસ્થિતિ બની રહી છે? ત્યાં અત્યારે ડિમાન્ડ સપ્લાયની પરિસ્થિતિ કેવી છે? કારણ કે એક તરફ આપણે જોઈએ છીએ કે યુએસની અંદર અત્યારે ચૂંટણી ગઈ છે અને ત્યાં પણ હવે જે એમની વાવણીની સિઝન હોય છે તે ઓલમોસ્ટ પૂરી થશે અને વિન્ટર તરફ તેઓ પણ આગળ વધશે. આવનારા સમય માટે અહીંયા વૈશ્વિક કોટન બજારનું આઉટલુક કેવું બની રહ્યું છે? જી, જો વૈશ્વિક બજાર છે ને માર્ચનો ડિસેમ્બર આપણું બજાર છે ને ન્યુયોર્ક પર ચાલે છે અને ન્યુયોર્કમાં આઈસ ફ્યુચરનો ભાવ હમણાં 72 સેન્ટ છે અને માર્ચ મહિનાનો. અને જે કોટલુક ઇન્ડેક્સ છે, કોટલુક ઇન્ડેક્સ એટલે તમને USA નું કોટન 29 mm નો શું ભાવ મળે એટલે કોટલુક ઇન્ડેક્સ પર આખી દુનિયા ચાલે તો એ 83 સેન્ટ છે. એ લગભગ 55,500 રૂપિયાનો રૂ પડે છે અમેરિકામાં, પણ આપણે ત્યાં લાવીએ તો એના પર ખર્ચો પડે. એટલે કોટલુક ઇન્ડેક્સ 55,500 છે અને આપણું રૂ બી 55,500 રૂપિયા છે. એટલે આજે આપણો ભાવ દેશનો એમ ગણવા જઈએ તો વર્લ્ડ કોટનને હિસાબે બધે જ ને હિસાબે આજે એટ પાર થઈ ગયું છે. એટલે પહેલા આપણે કહેતા હતા કે ઇન્ડિયન કોટન મોંઘું છે, એ હવે નથી રહ્યું. ઇન્ડિયન કોટન ડ્યુટી પકડો તો બહુ સસ્તું છે, 10,000 રૂપિયા કેન્ડી સસ્તું છે અને ઓસ્ટ્રેલિયા કરતા. અને બાકી બ્રાઝિલ ને બીજી કન્ટ્રી પકડો તો 6,000 થી 7,000 રૂપિયા કેન્ડી એટલે 10% જેટલું નીચે ભાવે પડે છે. અને ભાવ આ કોટલુક ઇન્ડેક્સ પકડીએ તો આપણે એટ પાર થઈ ગયા. અને જો કોટલુક ઇન્ડેક્સ ઉપર ઇન્ડિયન મિલોને માલ મળે એટલે એમ સમજવું કે બહુ સારું ગણાય અને મિલો માટે પ્રોફિટેબિલિટી વધી શકે એવું અમારું માનવું છે જો કોટલુક ઇન્ડેક્સ ઉપર માલ મળે તો. જી નિલેશભાઈ. જી અતુલજી, બીજી એક વસ્તુ તમારી પાસેથી એ પણ જાણવી હતી કે તમે કહી રહ્યા છો કે અત્યારે ભારતીય મિલો માટે જો ફાયદો થશે આપણને આ જે ભાવે ભારતીય રૂ મળી રહ્યું છે, પરંતુ અત્યારે જે અનુમાન કૃષિ મંત્રાલય દ્વારા જે છેલ્લા અનુમાનો જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઉત્પાદન થોડું ઓછું થવાની અપેક્ષા છે. ખાસ કરીને અહીંયાથી જે ચોમાસું આપણને થોડુંક અનિયમિત રહેતું જોવા મળ્યું છે, શું એની અસર ઉત્પાદનો પર આપણને આવતી જોવા મળશે આવનારા સમયમાં? જો તમે કીધું એવી રીતે આપણું ઇન્ડિયન એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી છે એનો જે પાકનો અંદાજ તમે કીધું એવો 9% ઓછો આવ્યો છે. એટલે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી જે ક્રોપ આવ્યો છે એ 299 લાખ એટલે 299 લાખ બેલ્સનો ક્રોપ એ લોકોએ નક્કી કર્યો છે 24-25ની સિઝનમાં.
એ 9% ગયા વર્ષથી ઓછો છે. ગયા વર્ષનો ક્રોપ હતો 326 લાખ ગાંસડી. એની સામે એમણે 299 લાખનો ક્રોપ મૂક્યો, એટલે 26-27 લાખ ગાંસડી ઓછી છે. 9%, અંદાજે 9% ઓછું છે. એનું બે કારણ છે. એક તો આ વર્ષે ઓલ ઇન્ડિયા સોઈંગ 9% ઓછી છે, અને આપણે ગુજરાતની વાત કરીએ તો 12 થી 13% સોઈંગ ઓછું છે. નોર્થ ઇન્ડિયામાં 35% સોઈંગ ઓછું છે. એટલે મને એમ લાગે છે કે એ લોકોએ કોઈ નુકસાન વગેરે કન્સિડર નથી કર્યું છે. તમે કીધું કે બહુ હેવી રેન્જ પડ્યા આપણે ત્યાં ગુજરાતમાં, હમણાં ઓક્ટોબર એન્ડ સુધી વરસાદ પડ્યા, એને લીધે જે નુકસાન વગેરે છે એ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે કન્સિડર નથી કર્યું. એ લોકોએ 9% જે ઇન્ડિયાનું ઓછું થઈ ગયું છે ને, જે આપણે એનો જ ખાલી કન્સિડરેશન કરીને 26 લાખ ગાંસડી ક્રોપ ઓછો મૂક્યો છે. અને એની સામે અમારા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ 3 કરોડ 2 લાખ ગાંસડીનો ક્રોપ મૂક્યો છે, જે 3 લાખ ગાંસડીનો જ ફરક છે, બહુ ઓછો ફરક છે. અને યુએસડીએ જે વર્લ્ડની મોટી સંસ્થા છે, એ લોકોએ 3 કરોડ 7 લાખનો ક્રોપ મૂક્યો છે ઇન્ડિયાનો. એટલે વર્લ્ડની 3 બેસ્ટ એજન્સી છે, જે ઇન્ડિયન ગવર્મેન્ટ હોય, યુએસડીએ હોય અને સીઆઈ હોય, જે ઇન્ડિયાના આંકડા મૂકતા હોય, એ ત્રણેય એજન્સીનો ક્રોપ 299 લાખથી 307 લાખ ગાંસડીનો છે, જે ગયા વર્ષથી 25 લાખ ગાંસડી ઓછો છે. જી અતુલજી, આભાર અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત શેર કરવા બદલ. તો જુઓ, એક તરફ અત્યારે કોટનની અંદર જે આપણને પરિસ્થિતિ જોવા મળી રહી છે, ઉત્પાદન ઘટાડાનું અનુમાન તો છે જ, પરંતુ બીજી તરફ અહીંયા ભારતીય રૂ અત્યારે વૈશ્વિક રૂની સરખામણીએ થોડુંક આપણને સસ્તું મળી રહ્યું છે, જે સ્પિનિંગ મિલો છે એમના માટે અહીંયાથી ખાસ મહત્વનું નિર્ણય રહેશે. પરંતુ આગળ વધી